સવારમાં બધાને જય શ્રી કૃષ્ણ। આપણે બેસી ગયા ભાખરી કરવા। ઠંડી બહુ હતી તો સ્વેટરે પહેરી લીધું, પાછળ આપણે ઓઢી લીધું। ઓઢીને આપણે મીંડા ભાખરી બનાવ, કેમ કે ભાખરી સવારમાં તો બધાને નાસ્તામાં જોતી હતી, બહુ ટાઈટ લાગતી હતી। આપણે મીંડા સરસ મજાની ભાખરી આપણી બની ગઈ, કેટલી બધાને નાસ્તામાં તો જોઈએ જ ભાખરી। પછી ભાખરી બનાવીને ઓસરીમાં આવીને આપણે તો ભાખરીનું સૂરમું બનાવી નાખ્યું। કેને સૂરમું ભાવે કહેજો। મને તો સૂરમું બહુ જ ભાવે, કેમ કે સૂરમું ખાવાની તો આપણે મજા જ આવી જાય। ગોળનું સૂરમું તો સરસ મજાનું બનાવી ના, ગોળનું સૂરમું તો ખાવાની બહુ મજા આવે। પછી આપણે મહિના બનાવવા ઓટો, કેમ કે આપણે આ ઓટો નહોતો। ઓટો શા માટે બનાવવાનો કે આપણે રાંધવાનું રસોડું એક બનાવવાનું, ખુલ્લામાં રાંધતા ને તો કાકરીની ઉડે નહીં। એટલે આપણો ઓટો સરસ મજાનો આપણો ઓટો બની ગયો એક ગ્લાસનો, કેમ કે આમાં પછી થોડાક દી પાણી સાટશો એટલે સરસ મજાનો આપણો ઓટો પાકી જાય। પછી એની માથે આપણે રસોઈ બનાવશું। પછી આપણે થઈ ગયા તૈયાર થઈને તો આપણે જવાનું હતું આજે બહારે, કેમ કે બહારે થોડુંક કામ હતું એટલે આપણે નીકળી ગયા બહાર જવા નીકળી ગયા તો રસ્તામાં પહોંચ્યા તો રસ્તામાં તો એક સરસ મજાનું ખેતર આવ્યું, એમાં હતા ડ્રેગન ફ્રૂટ વાવેલા। તો મને એમ થયું કે લઈને હું વિડીયો ઉતાર લઉં સરસ મજાનો। તો આમાં બધા વાવેલા છે ડ્રેગન ફ્રૂટ થતાં આપણે પૂગી ગયા ઘરે। પછી ઘરે જોયું તો પાણી નહોતું, તો આપણે ભાગ્યા બીજી વાડીએ પાણી ભરવા, કેમ કે પાણી તો ભરવાનું જ હતું આપણે બાકી। તો આપણે પાણી ભરી નવરા થઈને આપણે બેસી ગયા સાંજની રસોઈમાં ઢોકળા બનાવવા ખાટિયા। સાંજની રસોઈમાં બની ગયા ઢોકળા। અમારી ચેનલ તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। એક સબસ્ક્રાઈબ કરી દેજો। આપણા ઢોકળા સરસ મજાના।